ભારત દેશના ખૂણે ખૂણે ધાર્મિક સ્થળ છે. રાજસ્થાનના વાગડ ક્ષેત્રમાં મહાદેવનું મંદિર છે, જે ગોરેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખાય છે. રાજસ્થાનમાં સ્થિત અત્યંત પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર મનાતું ગોરેશ્વર મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. ડુંગરપુર જિલ્લાના સાગવાડા તાલુકામાં દેવડાવાડા અને નાના દેવડા બંને ગામ વચ્ચે વાગડની જીવન રેખા સમાન પવિત્ર મોરન નદી વહે છે. વિશાળ નદીના કિનારે સ્થિત ગોરેશ્વર મંદિર વાગડના જ્યોતિર્લિંગ પૈકીનું એક મનાય છે. મહાદેવ મંદિરમાં એમ તો દર વર્ષે ભક્તોની ભીડ દેખાય છે, પરંતુ શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથના દર્શનનો લાભો લેવા અચૂક આવે છે. શ્રાવણના 1 મહિના સુધી મંદિરને અલગ અલગ થીમ પર શણગારવામાં આવે છે. માત્ર રાજસ્થાનના જ ભક્તો નહીં, પરંતુ પાડોશી રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાંથી પણ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવાના હેતુ સાથે અહીં દર્શન માટે આવે છે. ગામના એક વિદ્વાનનું કહેવું છે કે મંદિરનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. લગભગ 11 થી 12મી સદી વચ્ચે ગોરેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું હતું. સ્થાનિકો અને પૂજારીઓનું માનવું છે કે નદી કિનારે સ્થિત ગોરેશ્વર મંદિર કેટલાક વર્ષ પહેલા જ વિકસિત થયું છે. મહાદેવના આ મંદિરમાં શ્રાવણ મહિનામાં આખો દિવસ પૂજા અર્ચના ચાલે છે. દર સોમવારે મહાઆરતી થાય છે. સાગવાડા ક્ષેત્રના નિવાસીઓ એકત્રિત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે આરતી ઉતારે છે. મહાદેવ મંદિરનું સંચાલન દેવડા ગામની સમિતિ કરે છે અને જન સહયોગથી આ મંદિરનો વિકાસ થયો છે. મંદિર સિવાય મોરન નદીના પાણીમાં પણ એક પવિત્ર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શિવલિંગનો રંગ સફેદ છે અને આ શિવલિંગ 1 વર્ષમાં 6 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે. નદીનું પાણી જ્યારે ઓછું થાય ત્યારે ભક્તગણ પાણીમાં ઉતરીને મહાદેવની પૂજા કરે છે. માન્યતા છે કે મંદિરમાં દર્શન કરવાથી અને મોરન નદીના પાણીમાં સ્નાન કરવાથી ચર્મરોગની સમસ્યા દૂર થાય છે. ચર્મરોગથી પીડિત લોકો ગોરેશ્વર મંદિરમાં આવીને બાધા રાખે છે અને શરીરના રોગ દૂર થતા ભેટ સ્વરૂપે કેસર અને મીઠું ચઢાવે છે. ભોળાનાથને ભેટ ચઢાવવાની પરંપરા સદીઓ પુરાણી છે. ભક્ત 5 સોમવાર સતત મંદિરમાં દર્શન કરવા આવે છે. કહેવાય છે કે ભોળાનાથ પાસે જે પણ મનોકામના કરો તેને ભગવાન શિવ અવશ્ય પૂર્ણ કરે છે. ગોરેશ્વર મંદિરના શિવલિંગને શણગારીને એક સંદેશ આપવામાં આવે છે. ક્યારેક ફૂલ, ફળ, દવાથી શિવલિંગને શણગારવામાં આવે છે. આવું નયનરમ્ય દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો જુદા જુદા ગામ અને શહેરોમાંથી આવે છે. મનોકામના પૂર્ણ થવા પર અનેક ભેટ ભોળાનાથના ચરણોમાં અર્પણ કરે છે. ભાવિકો માટે તો ગોરેશ્વર મહાદેવનું આ શિવાલય બન્યું છે આસ્થાનું સરનામું.